મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને 75મા પ્રજા પર્વની આન બાન સાથે ભવ્ય ઉજવણી। લીંબડી ખાતે 75 પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્ર તિરંગા ધ્વજને લહેરાવીને ધ્વજવંદન કરાવતા ભાનુબેન બાબરિયા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા। વાઇબ્રન્ટ સમિટ 10મી કડી સમૃદ્ધ ભારત ભવિષ્ય નિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બન્યો। નારી ગૌરવ અતિ નિયમ મૂકનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું। પ્રધાનમંત્રી આવાસના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને। સુરેન્દ્રનગર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત MSME એકમો દ્વારા અંદાજિત 700 કરોડના MOU કરાયા। મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા। આજે ભારતના 75 પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ભારે ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જે શ્રેણી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સામાજિક ન્યાય અધિકારી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। મંત્રી ભાનુબેન બાબરિયા લીંબડી એલિપેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપત, જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યા સાથે જોડાયા હતા અને લીંબડી મત વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ખાસ ઉપસ્થિત રહ્યા। આ નિમિત્તે લીંબડી તાલુકાના વિવિધ કોલેજ સ્કૂલના વિદ્યાર્થીઓ બાળકો દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ, જોશભરી પ્રકૃતિ સમગ્ર વાતાવરણને દેશભક્તિ લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું। માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ આ 75મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે લીંબડી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનની શ્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતી કૃતિઓ એટલે કે ટેબ્લોએ સરસ મજાનું નિદર્શન કર્યું। સાથે સાથે લીંબડી તાલુકાની અલગ અલગ શાળાના બાળકો અને બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખૂબ રજૂ કરવામાં આવ્યા છે। આ 75મા પ્રજાસત્તાક પર્વે સમગ્ર દેશ જ્યારે એક દેશભક્તિના રંગે રંગાયો હોય, સમગ્ર દેશ જ્યારે રામ ભક્તિના રંગે રંગાયો હોય, ત્યારે સૌ સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને હું 75મા પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।